આજે આપણે સરળતાથી કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું. બ્લાઉઝને ઊંધું કરી ગાજપટ્ટીવાળા ભાગનો માપ લેવાનો. છાતીના ભાગથી સિલાઈ સહિતનો માપ લઈ લેવાનો. બંને સાઈડ સિલાઈનું છોડી છાપાને બેન્ડ વાળવાનું. છાપાને વ્યવસ્થિત સીધું કરી પાછલા ભાગની લંબાઈ લેવાની. નીચે સિલાઈનું છોડવાનું, ઉપર સિલાઈનું રાખી નીચેનો પાછલા ભાગનું ગળું માપવું. ઉપરથી લીટો પાડી 1.5 ઇંચ ગળું રાખી સિલાઈનું રાખવું. શોલ્ડર બ્લાઉઝમાં હોય એટલા રાખી દેવા. સાઈડની સિલાઈનો માપ લેવો. ઉપરથી સીધો લીટો પાડી સાઈડની સિલાઈ પાસે જોડવું. સાઈડની સિલાઈ પાસે જોડી 1.5 થી 1.5 ઇંચ રાખી ગોલાઈ આપવી. ગોલાઈ કરી પાછલા ભાગની કમરનો માપ બેન્ડ વાળી અને રાખવો. માપનું કરી સિલાઈનું રાખી 2 આંગળી જેટલું વધારવું. ત્યાંથી સાઈડની સિલાઈ પાસે ક્રોસ લીટો આપવો. ક્રોસ લીટો કરી પાછલા ભાગનું ગળું માપવું. પાછલા ભાગનું ગળું જેટલું હોય તેમાંથી 1/2 ઇંચ બાદ કરી અને તેનું અડધું કરવું. ઉપરથી ક્રોસ લીટો આપવો. ગોલાઈ આપવી. આપણો પાછલો ભાગ બની ગયો છે. તેને કટિંગ કરી લેવો. તેને કટિંગ કરી ગળાની ગોલાઈ સરખી કરી અને કટિંગ કરવું. પાછલા ભાગની ઘડી કાપી આગળના ભાગમાં થોડુંક ક્રોસ આપી એક ભાગને રાખી દેવો. એક ભાગમાં સાઈડનો યોગ બનાવવો. સાઈડનો યોગમાં 4 માપ હોય. સૌથી પહેલાં લંબાઈ લેવી ગળા પાસેથી કટોરી સુધીની, પછી બગલગાળાની, ઉપરથી બેલ્ટ પટ્ટા સુધી અને નીચેનો માપ લઈ અને કટોરી પાસે ક્રોસ માપવો. ક્રોસ માપી નીચેથી આડો અને ઉપરથી 2.5-3 ઇંચ જેટલો ઉપર લઈ લેવો. પછી ગોલાઈ આપતી જાવી. આપણો સાઈડનો યોગ તૈયાર થઈ ગયો છે. તેને કટિંગ કરી લેવો. તેને કટિંગ કરી આગલા ભાગની ગોલાઈની ખાંચી આપવી. ખાંચીને કટિંગ કરી નાખવી. જે ભાગ વધ્યો છે તે કટોરીનો ફરમો છે. તેને બેન્ડવાળી 1 આંગળી જેટલું વધારી અને બીજા કાગળમાં નીચે 3 આંગળી જેટલું રાખી ઉપરથી માપ લેવો. કટોરીનું ગળું અને ગાજપટ્ટીનો માપ લેવાનો. ગાજપટ્ટી પાસે 2 આંગળી વધારવું. ત્યાંથી ગળા પાસેનો ક્રોસ લીટો આપી સીધો લીટો આપી ગોલાઈ કરવી. ઉપર જોઈન્ટ થઈ જાય તેવી રીતે માપનું લેવું. નીચેથી વધારતું જાવું. આપણી કટોરી રેડી છે. કટોરીને કટિંગ કરી લેવી. કટોરીને કટિંગ કર્યા બાદ તેને સાઈડના યોગ હારે માપવી. કટોરી આપણી બની ગઈ હોય પણ મોટી હોય તેને કટોરીને સાઈડના યોગ કરતાં સિલાઈ જેટલું રાખી એક્સ્ટ્રા કટિંગ કરવું. આ ખૂણાને સામેના ખૂણા હારે જોડી પાછું એક્સ્ટ્રા કટિંગ કરી નાખવું. કટોરી આપણી 6 ઇંચ હોય તો આપણે તેનું અડધું કરવું. 3 ઇંચ લેવું. 3 ઇંચ લઈ ઉપર ટક્સ માટે 2.5 થી 3.25 ઇંચ લેવું. 2.5 થી 3.25 ઇંચ લઈને આપણી કટોરી રેડી છે. હવે આપણે બાયનો માપ લઈશું. બાયની પહોળાઈ માપી પેપરને બેન્ડ વાળશું. પેપરને બેન્ડ વાળી નીચેથી આપણે પટ્ટી વાળીશું. પટ્ટી વાળી બ્લાઉઝનો માપ ઉપર રાખી બાયની લંબાઈ, બાયની મોરી અને સાઈડની સિલાઈનો માપ લેવો. સાઈડની સિલાઈનો માપ લે ઉપરથી ગોલાઈ આપવી. ઉપરથી ગોલાઈ આપી નીચે ક્રોસ આપી દેવો. સાઈડના યોગ હારે આપણે સ્લીવને માપ કરી લેવાનો. સ્લીવને કટિંગ કરી લઈશું. સ્લીવને કટિંગ કર્યા બાદ આગલા ભાગની ખાંચીનો માપ કરવો. ખાંચી કટિંગ કરવી.
બેલ્ટ પટ્ટાનું માપ લઈશું. અંદરની સિલાઈ સહિતનો માપ લેવો. સિલાઈનું રાખી, નીચે સિલાઈ રાખવી, ઉપર સિલાઈ રાખવી, સાઈડમાં પણ નીચે ઉપર બંને તરફ રાખવી. મેજર પટ્ટીની મદદથી સીધો લીટો મારી, આડો મારી અને ગોલાઈ આપવી. ગોલાઈ આપી આપણો બેલ્ટ પટ્ટો તૈયાર છે, તેને કટ કરી લેવો. હવે આપણા 5 ભાગ તૈયાર થઈ ગયા છે. પાછલો ભાગ, સાઈડનો યોગ, કટોરી, બેલ્ટ પટ્ટો અને બાઈ.